વર્ષ 2025નો માર્ચ મહિનો મિત્રો તમારા માટે કેવો રહેશે? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે? આ બધું તમને વિસ્તારથી જણાવીશું. તો આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ માસમાં આ વર્ષનું સૌથી મોટું ગોચર એટલે કે શનિદેવનું ગોચર 29 માર્ચના રોજ થવાનું છે. શનિદેવ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 14 માર્ચથી મીન રાશિમાં ગોચર કરશે. તો 2 માર્ચથી શુક્ર મીન રાશિમાં વક્રી થઈ જશે. આ મહિને બુધ 27 ફેબ્રુઆરીથી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. મંગળ 21 જાન્યુઆરીથી જ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવું રહેશે એ વિસ્તૃતથી જણાવીશું. તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને ફરીથી તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવો શરૂ કરીએ. તુલા રાશિના જાતકોની જેમના નામના અક્ષરો હોય છે ર અને ત એ જાતકોની તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો તુલા રાશિના જાતકો તમારા માટે સામાન્ય અને મિશ્ર પરિણામ આપવાવાળો સાબિત થઈ શકે છે. તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી ચંદ્ર ગ્રહ હોય છે, જે હંમેશા એમની સ્થિતિ બદલતો રહે છે. માત્ર ચંદ્રમાના આધારે જોયું જાય તો કાર્યક્ષેત્રમાં મળવાવાળા પરિણામ નિરંતર પરિવર્તનશીલ હોય છે. માર્ચ મહિનાના રાશિફળ અનુસાર શિક્ષણના દૃષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે તમારી પાસેથી વધારે મહેનતની ડિમાન્ડ કરી શકે છે. માર્ચ મહિનાના રાશિફળ અનુસાર પારિવારિક મામલાઓમાં માર્ચનો મહિનામાં સામાન્ય રીતે તમને સામાન્ય લેવલના પરિણામ મળી શકે છે. માર્ચના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા 5મા ભાવનો સ્વામી શનિ ગુરુના નક્ષત્રમાં રહેવાનો છે અને ગુરુની સ્થિતિ આ મહિને બહુ અનુકૂળ નથી. આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાગમાં એ અનુકૂળ રહેશે, જે તમને અહીંયાથી લાભ આપવામાં મદદ કરશે. હવે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની તો આરોગ્યના દૃષ્ટિકોણથી માર્ચનો મહિનો તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે. ભલે તમને લાગે કે આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર એ ઉચ્ચ અવસ્થામાં છે, પણ 6થા ભાવમાં હોવાના કારણે એમનું કનેક્શન રોગ સ્થાન સાથે જોડાયેલું છે, જેને આરોગ્યના વિષયમાં કમજોર કહેવામાં આવે છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની જેમના નામના અક્ષરો હોય છે ન અને ય એ જાતકોની. તો વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો તમારા માટે સામાન્ય રીતે થોડી વધારે મહેનત કરવાવાળો મિશ્ર પરિણામ આપવાવાળો મહિનો રહેશે. તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી મહિને 4થા અને 5મા ભાવમાં રહેશે. સૂર્ય ગ્રહ માટે આ બંને સ્થિતિઓને અનુકૂળ નથી કહેવામાં આવતી. વૃશ્ચિક રાશિના જાતકો શિક્ષણના દૃષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે. આ મહિને તમારા 4થા ભાવના સ્વામી શનિ 4થા ભાવમાં રહેશે. પારિવારિક જીવનની વાત કરીએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે. તમારા બીજા ભાવના સ્વામી ગુરુ 7મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. માર્ચના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા 5મા ભાવના સ્વામી ગુરુની સ્થિતિ બહુ અનુકૂળ નજર આવી રહી છે, માટે પ્રેમ સંબંધોમાં સારું રહેશે. આર્થિક દૃષ્ટિકોણથી વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી બુધ ગ્રહની સ્થિતિ કમજોર છે, પરંતુ બુધ લાભ ભાવનો સ્વામી થઈ અને લાભ ભાવને જોઈ રહ્યો છે. આ અનુકૂળ સ્થિતિ છે. આરોગ્યના દૃષ્ટિકોણની વાત કરીએ તો માર્ચનો મહિનો થોડા કમજોર પરિણામ આપી શકે છે. તમારા લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ મંગળ આ મહિને 8મા ભાવમાં ગોચર કરશે. 8મા ભાવમાં મંગળનું ગોચર એ સારું નથી માનવામાં આવતું, માટે આરોગ્યને લઈ અને વૃશ્ચિક રાશિના જાતકો સચેત રહેજો. શું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ ધન રાશિના જાતકોથી તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર ધન રાશિના જાતકો આ મહિનો તમારા માટે સામાન્ય રીતે મિશ્ર પરિણામ આપી શકે છે. તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને નીચ અવસ્થામાં થઈ અને 4થા ભાવમાં રહેશે. તો એક બાજુ બુધનું 4થા ભાવમાં હોવું અનુકૂળ સ્થિતિ છે, તો બીજી બાજુ નીચનું હોય એ સારી સ્થિતિ નથી. માર્ચના રાશિફળ અનુસાર શિક્ષણના દૃષ્ટિકોણથી માર્ચનો મહિનો તમારા માટે સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે. પારિવારિક દૃષ્ટિકોણથી જોઈ લઈએ તો આ માર્ચ મહિનામાં સામાન્ય રીતે તમને સંતોષજનક પરિણામ મળતા દેખાઈ રહ્યા છે. બીજા ભાવના સ્વામી શનિ એ 3જા ભાવમાં
હંમેશા ગોચર કરી રહ્યા છે. આ મહિના માટે જો પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા 5મા ભાવના સ્વામી મંગળની સ્થિતિ અનુકૂળ નથી. આવી સ્થિતિમાં પ્રેમ સંબંધોમાં થોડી પરેશાનીઓ જોવા મળી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી છે. આ કારણથી તમે તમારી મહેનત પ્રમાણે સારો એવો નફો મેળવી શકશો. અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની, તો આરોગ્યના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો ઘણી જગ્યાએ કમજોર પરિણામ આપી શકે છે. તમારા લગ્ન કે રાશિના સ્વામી ગુરુ એ 6થા ભાવમાં છે. એ પણ આરોગ્ય માટે અનુકૂળ કહેવામાં આવતું નથી. માટે આરોગ્યને લઈ અને સચેત રહેવું આ મહિને જરૂરી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. તો મકર રાશિના જાતકો માટે રાશિફળ અનુસાર, ગ્રહ ગોચર અનુસાર આ મહિનો સામાન્ય રીતે તમારા માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે. તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને 3જા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં ગોચર કરશે. સામાન્ય રીતે શુક્ર માટે આ સારી અને અનુકૂળ સ્થિતિ કહેવામાં આવે છે. શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને સામાન્ય રીતે તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપતો પ્રતીત આ મહિનો થઈ રહ્યો છે. પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્ર પરંતુ તુલનાત્મક રૂપથી સારા પરિણામ મળી શકે છે. આ મહિને તમારા 2જા ભાવના સ્વામી શનિ ગુરુના નક્ષત્રમાં રહેશે અને ગુરુ ગ્રહ આ મહિને સારી સ્થિતિમાં છે. માર્ચ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો તમારા માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા 5મા ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી છે, જે તમારા પ્રેમ સંબંધોને સારી એવી અનુકૂળતા દેવામાં મદદરૂપ થશે. હવે વાત કરીએ આર્થિક દ્રષ્ટિની, તો આર્થિક દ્રષ્ટિએ આ મહિને તમારે લાભ ભાવના સ્વામી મંગળની સ્થિતિ બહુ સારી છે, માટે આર્થિક રીતે પણ સારું રહેશે. આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચનો મહિનો તમને તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપતો દેખાઈ રહ્યો છે. જૂના સ્વાસ્થ્યની જો કોઈ સમસ્યાઓ હતી તો તે પણ દૂર થતી દેખાઈ રહી છે. કુંભ રાશિના જાતકોથી, તો આ મહિનો સામાન્ય રીતે કુંભ રાશિના જાતકો તમારા માટે કઠિનાઈથી ભરેલો રહી શકે છે. તમારા લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ શનિ એ 1લા ભાવમાં ગુરુના નક્ષત્રમાં છે. તમારા કારકિર્દીના સ્થાનનો સ્વામી આ મહિને 5મા ભાવમાં રહેવાનો છે. કેન્દ્ર અને ત્રિકોણનો સંબંધ સારો માનવામાં આવે છે, પરંતુ 5મા ભાવમાં મંગળનું ગોચર બહુ સારું નથી માનવામાં આવતું. માર્ચ મહિનાના રાશિફળ અનુસાર શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે સામાન્ય તમારા માટે પ્રતીત થઈ રહ્યો છે. પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્ર પરિણામ મળતા પ્રતીત થઈ રહ્યા છે. માર્ચના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા 5મા ભાવના સ્વામી બુધ ગ્રહ નીચ અવસ્થામાં રહેશે, પરંતુ ઉચ્ચનો શુક્રનો સાથે હોવાના કારણે એમની નીચતા ભંગ થઈ રહી છે. પરંતુ છતાં બુધ ખરાબ શબ્દનો પ્રયોગ કરવા માટે પ્રેરિત કરી શકે છે, માટે બોલચાલમાં સાવધાની રાખવી જરૂરી છે. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી ગુરુની સ્થિતિ સામાન્ય રહેશે, માટે આર્થિક દ્રષ્ટિએ મધ્યમ છે. આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે, જે લગ્ન કે રાશિનો સ્વામી શનિ પોતાની જ રાશિમાં હોવાથી મધ્યમ પરિણામો તમને આરોગ્યની દ્રષ્ટિએ મળશે. અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકોની, જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ. માર્ચ 2025નો મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્ર કે સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે. માર્ચ મહિનાના રાશિફળ અનુસાર તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી ગુરુ એ વક્રી અવસ્થામાં મહિનાની જેમ તમારા 3જા ભાવમાં ગોચર કરી રહ્યા છે. માર્ચ મહિનાના રાશિફળ અનુસાર શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચનો મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે. પારિવારિક દ્રષ્ટિએ જોઈએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને થોડા કમજોર પરિણામ મળી શકે છે. માર્ચ મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને પ્રત્યક્ષ રૂપથી કોઈ પાપ ગ્રહનો પ્રભાવ તમારા 5મા ભાવ ઉપર નથી. આર્થિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી શનિ એ દ્વાદશ 12મા ભાવમાં ગુરુના નક્ષત્રમાં છે. આરોગ્યના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો તમને સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે. સૌથી પહેલા આપણે કમજોર સ્થિતિની વાત કરીએ તો લગ્ન પર નીચેનો બુધ છતાં રાહુ કેતુનો પ્રભાવ એ નકારાત્મક માનવામાં આવે છે. તો મીન રાશિના જાતકો આરોગ્યને લઈ અને તમારે આ મહિને સચેત રહેવું જરૂરી છે.